દોસ્તો નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. અચાનક અત્યારે મારે મૂળ તો આજે દિલીપભાઈની તબિયત થોડીક નાદુરસ્ત છે, એટલે એમના કારણે મારે તાત્કાલિક જે ચૂંટણીનો માહોલ છે, આજે તમે જુઓ કે ગુજરાતમાં કોંગ્રેસને ખબર ના પડી કે ભાઈ અમારા અંદર અમારા પક્ષમાં જે લોકોને અમે ટિકિટ આપી રહ્યા છે એ બધા ઘુસપેઠિયાઓ છે. એ એમને ખબર નહીં સમહાવ કેમ ખબર ના પડી, બહુ મોટો વિષય છે. પણ અત્યારે અચાનક આજે જ્યારે ચૂંટણીનો માહોલ આજથી આમ શરૂ થાય, કારણ કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, એમાં ધડાધડ લોકો કોંગ્રેસમાંથી જે લોકોએ મોટા ઉપાડે ટિકિટ લીધી હતી, ઢોલ નગારા વગાડીને જે પાછા ફોર્મ ભરવા ગયા હતા, એ લોકોએ આજે ફોર્મ પાછા ખેંચી લીધા. ઘણા બધા એવા કોંગ્રેસના ઉમેદવારો છે. એમાંથી તમને વાત કરું, જો આ મારી પાસે મેં દિવ્ય ભાસ્કરની એપ ખુલ્લી રાખી છે, તો આજે રાજ્યભરમાં આ રીતના ફોર્મ ખેંચવાનો ક્રેઝ છે ને એમાં વડોદરામાં તો જબરદસ્ત છે. 2 જગ્યાએ તો ફોર્મ ખેંચાયું ને એમાં એક કનુ પ્રજાપતિ, એમની તો કાર પણ લોકોએ ભૂકો બોલાવ્યો, એટલે કાચબાચ તોડી નાખ્યા. દોસ્તો 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. પણ એટલે સુરતમાં પણ ઘણા બધા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા. એવા આમ જોવા જઈએ તો કોને કોને ફોર્મ ખેંચ્યું, તો ભાઈ વારિસ સૈયદ કોંગ્રેસના એમાંથી ઉભા રહ્યા હતા, સરખેજમાંથી, એમણે ફોર્મ પાછું ખેંચ્યું. રમીલા ઠાકોર એ થલતેજમાંથી ફોર્મ લઈને ઉભા રહ્યા હતા. કનુભાઈ પ્રજાપતિ એ વોર્ડ 11માંથી કોંગ્રેસમાંથી એમને ટિકિટ મળી હતી વડોદરામાં, એમણે ફોર્મ પાછું ખેંચ્યું. ભાવનગરમાં ઇન્દુબેન પરમાર એમને પણ ટિકિટ મળી હતી, એમણે આજે ફોર્મ પાછું ખેંચી લીધું. આરતીબેન ઠાકોર એ પાલનપુર નગરપાલિકામાં એમને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને એ પણ ઘુસપેઠિયા સાબિત થયા. આરતીબેન ઠાકોર એ પણ, હા, એટલે આરતીબેન પછી અરવિંદભાઈ પાટણવાડિયા એ લિંગસ્થળી ડભોઈ એમાંથી એમણે કોંગ્રેસને એમના ઘુસપેઠિયા સાબિત થયા. અને પછી મુમતાઝબેન દલ એ માળિયા હાટીના ઉમેદવાર તરીકે ગળોદર એ જગ્યાના હતા, એમણે ફોર્મ આજે પાછું ખેંચી લીધું. આ પછી કેટલાક 5 જેટલા આમ આદમી પાર્ટીના ઘુસપેઠિયાઓએ ફોર્મ પાછું ખેંચી લીધું. એક રાજકોટમાં રાજુભાઈ મૈયડ જે અપક્ષ હતા, પછી એ રીતે અનિતા સુરબડે સુરતમાં અપક્ષ ઉમેદવાર હતા, દેવરાજ સોનારા એ રાજકોટમાં અપક્ષ હતા, અને પ્રદીપ પટેલ અમદાવાદ ચાંદોડિયામાંથી એમને કોંગ્રેસે ટિકિટ આપી દીધી. બધાએ ફોર્મ પાછા ખેંચી લીધા. હવે આ બધા ફોર્મ પાછા ખેંચી લીધા, એમાં ઘણા બધાનું તો એવું કેવું છે કે અમે અંગત કારણોસર અમે ફોર્મ પાછા ખેંચી લીધા છે. હવે એમના અંગત કારણો હોઈ શકે. એટલે આમ તો તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે અંગત કારણોસર એ લોકોએ ચૂંટણીમાં ઊભા રહ્યા અને અંગત કારણોસર ચૂંટણીમાંથી ખસી ગયા, અને કોંગ્રેસે બધી બહુ મહેનત કરી, આમ આદમી પાર્ટીએ પણ કરી, પણ છતાંય આ લોકોના અંગત કારણો એટલા બધા અંગત રીતે બહાર આવ્યા 15મી તારીખે આજે, કે એ લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા. એટલે આમ જોવા જઈએ તો આપણે જે રીતના અમિતભાઈ કહે છે કે બંગાળમાં ઘુસપેઠીએ એટલે બિહારમાં ઘુસપેઠીએ હોય છે, તે ઘુસપેઠીએ જે કહે છે એ ઘુસપેઠીએ તો ખરેખર ભાજપે કોંગ્રેસમાં ઘુસાડ્યા કહેવાય, અથવા તો કોઈક કારણોસર ગયા હશે, જે એમના અંગત કારણોસર એ લોકોને અંગત રીતે મનાઈ લેવામાં આવ્યા હોય, કાં તો ધમકાવી લેવામાં આવ્યા હોય. આવું કેવું છે જે ખોટું નથી, કારણ કે તો જ આ પરિસ્થિતિ આવીને ઊભી રહે. વડોદરાની અંદર પણ એક વિડીયો મારી પાસે છે, તમને બતાવું પહેલા તો કે એ વિડીયો જે છે એ
વોર્ડ નંબર 2 ના છે. વોર્ડ 2 માં એ બેનનું નામ છે ભૂમિબેન પ્રજાપતિએ એમનું ફોર્મ પાછું ખેંચી લીધું અને એ બહુ મોટો હોબાળો થયો. એટલે એના માટે બુરખો પહેરીને ગયા હતા પાછા એવું. એટલે એમનું અંગત કારણ હતું એવું. એમને મીડિયામાં બાઇટ આપી છે કે મારા અંગત કારણોસર હું ફોર્મ પાછી ખેંચવા માટે બુરખો પહેરીને આવી છું અને કોંગ્રેસે આ લોકોને ટિકિટ આપી હતી. જો એ વિડીયો કેવી ધમાલ થઈ જાય. જો એટલે આ આખો હોબાળો થયો. એના પછી ભૂમિબેને મીડિયામાં કીધું છે કે મારા અંગત કારણોસર ફોર્મ મેં પાછું ખેંચી લીધું છે. હોય દરેકના પોતાના અંગત કારણો હોવા જ જોઈએ. એવી જ રીતે ડભોઈની અંદર ડભોઈ તાલુકા પંચાયતની 60 બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ત્યાં શૈલેષભાઈ સોટ્ટા જે ત્યાંના ધારાસભ્ય છે એમણે જબરદસ્તી ખેંચાવી લીધું હોય એવો આક્ષેપ કરીને પછી ત્યાં કોંગ્રેસના કાર્યકરોએ એમને ધક્કે ચડાયા અને ત્યાં ઘર્ષણ પણ થયું. એના પણ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે. અને ભાજપની દાદાગીરીના ને એવા બધા સૂત્રોચ્ચાર કર્યા. એટલે આ બધી ખાસી ત્યાં અફરાતફરી ને બધું મારામારી ને ખેંચતાણ ને બધું થયું. એટલે આ આખા ગુજરાતમાં ઠેર ઠેર એટલે રાજકોટ, સુરત, વડોદરા બધે જ આ થઈ રહ્યું છે. એમાં કનુ પ્રજાપતિ તો 2 દિવસ સુધી ગાયબ થઈ ગયા હતા અને કોંગ્રેસને ખબર જ ના પડી કે ઘુસપેતિયા તરીકે આપણે જેમને ટિકિટ આપી એ ક્યાં છે, કઈ રીતના છે. એટલે મૂળ મારો કહેવાનો જે આખું વિશ્લેષણ એવું છે કે જો ધારો કે અત્યારે શરૂઆત આવી છે કોંગ્રેસ માટે, તો અંત કેવો હશે? કારણ કે આ પ્રશ્ન અત્યારે એટલા માટે વ્યાજબી છે કે તમે વિચારો કે આમ જોવા જાઓ તો એક તરફ એવા દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં ભાજપે પોતાના 80% ઉમેદવારો, અત્યારે રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં બધા જ પ્રકારના જે બધા પદો છે એના પરથી એ લોકોએ 80% ઉમેદવારો બદલી નાખ્યા. એટલે એનો મતલબ તો એવો થાય, ચોખ્ખો થાય કે ભાઈ એ જે જૂના હતા એ બધા ભ્રષ્ટાચાર કરીને એને એમના ધારાસભ્યો પણ કંઈક ને કંઈક રીતે બોલી ગયા છે. એવું એ નથી કે ભાઈ ભાજપના લોકો આ નથી બોલ્યા કે ભાઈ વડોદરામાં તો લાખાવાલા બોલી ગયા. પછી આમ બધું ગોળ ગોળ ફેરવીને પ્રયત્ન કરી રહ્યા છે. લોકોને ભાજપમાં પોતાના અંદર અસંતોષ છે કે ભાઈ ટિકિટ વેચવામાં લોચા થયા છે કે અમને નથી મળી કે આયાતી ઉમેદવાર દરેક અલગ અલગ વોર્ડમાં મૂક્યા છે. બધા પ્રશ્નો છે. મોટી ભાગની જગ્યાએ જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો કે જે લોકોએ સમસ્યાઓ ખરેખર ફેસ કરી છે એવા લોકો ભાજપના નવા જે ઉમેદવારો છે એમના સામે એમને ભગાડી રહ્યા છે. એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એવા સમયે કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી આપણે જે બ્રહ્માંડ પુરુષ છે એમના હાથમાં આવી છે ને અમિત શાહના હાથમાં આવી છે ત્યારથી એ લોકો માટે માત્ર ચૂંટણી જીતવી એનાથી વિશેષ કોઈ કામ હોતું જ નથી. ખાલી મોટા મોટા જુમલા આપવા અને પોતાના નામ પર કોઈ પણ એલિયા બેલિયા ગમે તેને જીતાડી દેવો, આ એમનો એક મોટો એજન્ડા રહ્યો છે અત્યાર સુધીનો. અત્યારે પશ્ચિમ બંગાળમાં વળગ્યા છે ત્યાં, પણ એમને જે અહીંયા છોડેલા વાયરસ છે એ વાયરસો પણ અત્યારે એ ને કે પ્રકારે એક લોકતંત્ર માટે જરૂરી એક વાતાવરણ હોય એને ગમે તે રીતે દબાવીને એ પોતે, કારણ કે આપણા ત્યાં ગુજરાતમાં તો આમે ઘણા વર્ષોથી કોંગ્રેસ ના ઘણા બધા લોકો વેચાઈ ગયેલા છે. એ લોકોને એમની દરેકની કિંમત હોય, આમ કહેવાય કે દરેકની કિંમત હોય.
એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એટલે અત્યારે જે આ પરિસ્થિતિઓ આપણે જોઈએ છે એ પરિસ્થિતિ પ્રમાણે એવું તો કહી શકાય કે ભાઈ આ લોકો આ ચૂંટણી પણ લૂંટી લેવાના. એમણે જે નવા મૂર્તિયાઓ નક્કી કર્યા છે એ મૂર્તિયાઓને જીતાડવા માટે એમનું આખું તંત્ર લાગુ, એટલે કોંગ્રેસ આ વખતે પણ રાજ્યમાં કંઈક કરી શકે, અથવા તો કોઈક આ રાજ્યની જનતા એવું વિચારતી હોય કે અમારે કોઈક પરિવર્તન જોઈએ છે. એ પરિવર્તન આવે એવી શક્યતાઓ હું પોતે વ્યક્તિગત રીતે બહુ ઓછી જોઈ રહ્યો છું, કારણ કે આ લોકો હજી તો શરૂઆતમાં આટલા બધા આરંભ જ આવો કર્યો છે, તો જે આગળ તો કેટલા ખેલ રમાશે, કેટલી બધી વોટ ખરીદવા માટે, ઉમેદવારોને પ્રચાર નહીં કરવા માટે કે પછી પોતે કંઈક જગ્યાએ પાણીમાં બેસી જવા માટે કેટલો રૂપિયો, કારણ કે આમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહે જ છે ને એ પ્રમાણે એ લોકોને છે ખરા કે અત્યારે બહુ પૈસાદાર પાર્ટી છે, એટલે ચૂંટણી જીતવા માટે તેમની ગમે એટલી રકમ ખર્ચી શકે એવા છે. ને એમને જે ઉમેદવારો પણ બધા હોય છે, એમના ઉમેદવારો ભલે ભણેલા ના હોય પણ સમૃદ્ધ હોય છે, ને પછી એ વધારે સમૃદ્ધ થાય એવી એમની અપેક્ષા હોય છે. ને આપણા ગુજરાતમાં આપણી પાસે ઘણા દાખલાઓ છે. એટલે છેવટે એવું તો મને એવું લાગે છે કે ભાઈ આ ચૂંટણી પણ કબજે કરી જવાના. એની અંદર આ લોકો કોંગ્રેસ વાળા છે, કારણ કે કોંગ્રેસ વાળાઓને હજી સુધી ઘૂસપેઠિયા એમના અંદર કયા કયા છે એમને શોધવામાં અથવા તો એમની પાસે સમજ નથી અથવા તો એમને સમજવું નથી. બે વસ્તુ જોઈ શકે, કારણ કે જ્યારે ખબર હોય કે આ લોકો આ રીતે જ ચૂંટણી છેલ્લા ઘણા વર્ષોથી, અને ગુજરાતમાં તો 30 વર્ષોથી આ લોકો ચૂંટણી કઈ રીતે લડે છે એનો જો અંદાજ કોંગ્રેસના જે નેતાઓ છે એમને ના આવતો હોય તેની પાછળ શંકા તો થાય જ ને કે કેમ ના આવે. એક સામાન્ય નાગરિકને, એક સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે આની પાછળ કંઈક તો છે, અંગત કારણ છે. તો એ અંગત કારણ સમજવામાં જો કોંગ્રેસના નેતાઓ દર વખતે થાપ ખાઈ જતા હોય, તેની પાછળ પણ કંઈ અંગત કારણ હોઈ શકે છે એવું મને લાગે છે. આજે આ વિડીયો વધારે લાંબો નહીં કરું, પણ અહીંયા વાત પૂરી કરીશ કે મારો આ મત હતો. તમને શું લાગે છે? તમને જે કંઈક લાગતું હોય કોમેન્ટ કરીને જણાવો, અને સાથે સાથે આ ચેનલનું જે સબસ્ક્રાઇબનું બટન આવે છે એને ક્લિક કરો. બેલ આઇકોન પણ હોય છે, આ યુટ્યુબ આપે છે, એ પણ દબાવો પવિત્ર ભાવના સાથે કે લોકતંત્ર આ દેશમાં જીવતું રહે. અને જો વિડીયો ગમ્યો હોય તો શેર કરો. બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય.